वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। सतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની લીલાઓની ચર્ચા કરતા હતા અને એની અંદર તમને બધાને ભીમસેનના પુત્ર ઘટોત્કચના પુત્ર બબરીકની કથા જે છે એ અમે શ્રવણ કરાવેલી હતી। આ કથા શ્રીમદ ભાગવતમાં નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની સાથે સંબંધ રાખતી હોવાથી એ કથા અમે સ્કંદ પુરાણના માધ્યમથી તમને કહી હતી। હવે આજે બીજી પણ બે ત્રણ કથા છે જે કથાનો સંબંધ શ્રીમદ ભાગવત સાથે નથી, પરંતુ ઇતર પુરાણોની અંદર એ કથા જે છે એ જોવા મળે છે, તો એની પણ ચર્ચા આપણે કરી લઈએ। વાત એવી હતી કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાની અંદર બિરાજમાન હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડજીને આદેશ કર્યો કે તમે જઈને યક્ષરાજ કુબેરના સરોવરમાંથી સૌગંધિક કમળ જે છે એ લઈને આવો। ગરુડજીને પોતાના વેગનું ઘણું અભિમાન હતું અને આ લીલા જે છે એ ગરુડજીના અભિમાનને નિવૃત્ત કરવા, સુદર્શન ચક્રના અભિમાનને નિવૃત્ત કરવા અને રૂકમણી દેવીને બાદ કરતા ઇતર પત્રાણીઓને જે અહંકાર હતો એ અહંકારની નિવૃત્તિને અર્થે ભગવાને આ ચરિત્ર કરેલું। ગરુડજી તીવ્ર ગતિથી અલકાપુરી આવે છે। આ અલકાપુરી જે છે એ ગંધમાદન પર્વત પર આવેલી છે અને ત્યાં આવી એવો કમળની અંદર પ્રવેશ કરી કમળનું ચયન કરે છે। હવે આ સ્થાનની ઉપર હનુમાનજી મહારાજ જે છે એ નિવાસ કરીને રહેતા હતા। તેઓએ જોયું કે ગરુડજી કોઈ પણ વ્યક્તિને પૂછ્યા વગર આ તળાવમાંથી કમળ લઈ રહ્યા છે। ત્યારે હનુમાનજી મહારાજ ગરુડજીને કહે છે કે હે ગરુડજી, તમે કોની આજ્ઞાથી આ પુષ્પ લઈ જાઓ છો અને કોને માટે લઈ જાઓ છો? તમે કુબેરજીની આજ્ઞા તો લીધી નથી, પછી આ પુષ્પ શા માટે લઈ જાઓ છો? હનુમાનજી મહારાજની વાત સાંભળી ગરુડજી કહે છે કે હનુમાનજી, અમે ભગવાન શ્રી કૃષ્ણને માટે આ પુષ્પ લઈ જઈએ છીએ અને ભગવાનને માટે લઈ જવામાં કોઈની આજ્ઞાની જરૂર નથી। ગરુડજીની આ પ્રમાણેની વાત સાંભળી હનુમાનજી મહારાજ ક્રોધિત થઈ જાય છે અને એમને એક જ હાથથી પકડી લે છે અને પોતાની કાંખમાં દબાવીને પવન વેગે સંપૂર્ણ બ્રહ્માંડને પોતાની ધ્વનિથી, પોતાના વેગથી કંપાવતા થકા એ દ્વારકામાં આવે છે।
હનુમાનજીનો વેગ જે છે એ એટલો બધો ભયાનક છે કે એને લઈને સમસ્ત દ્વારકાની અંદર પણ ખળભળાટ મચી જાય છે. સુદર્શન ચક્ર જેને દ્વારકાની રક્ષાને માટે ભગવાન શ્રી કૃષ્ણએ નિયોજેલું હતું, એ જ્યારે સામે જાય છે તો હનુમાનજી મહારાજ જે છે એને પણ પકડીને પોતાના મુખની અંદર મૂકી દે છે. સુદર્શન ચક્ર હનુમાનજીના મુખની અંદર આમ તેમ આટા મારે છે, પરંતુ હનુમાનજી મહારાજને એના વેગથી કોઈ પણ જાતની ક્ષતિ થતી નથી. ભક્તો, સુદર્શન ચક્ર ને 1000 આરા છે ને એક એક આરામાંથી કોટી કોટી સૂર્યનો પ્રકાશ જે છે એ પ્રગટ થાય છે. પરંતુ હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના સેવક છે. રામની કૃપાથી સુદર્શન ચક્ર કે ગરુડજી પણ એઓનું કંઈ કરી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે હનુમાનજી મહારાજ જે છે એ ક્રોધાયમાન થઈને આવી રહ્યા છે અને એમને શાંતિ ત્યારે જ થશે જ્યારે એમને સીતારામના દર્શન થાય. તરત ભગવાન શ્રી કૃષ્ણએ રામનું રૂપ ધારણ કરી લીધું અને પોતાની જે પતરાણી હતી રૂકમણીજીને બાત કરતા બાકીની પતરાણીઓને કહ્યું કે તમે સીતાનું રૂપ ધારણ કરીને અમારી બાજુની અંદર બિરાજમાન થાઓ. પરંતુ સત્યભામા આદિ કોઈ પણ રાણી સીતાજીનું રૂપ ધારણ કરવા માટે સક્ષમ થતા નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણી દેવીનું આવાહન કર્યું અને રૂકમણી દેવી સીતાજીનું રૂપ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની બાજુમાં બિરાજમાન થઈ ગયા. એવા જ સમયમાં હનુમાનજી મહારાજ જે છે તે ત્યાં પધાર્યા અને પોતાના આરાધ્ય દેવ સીતારામના દર્શન કરી એમના ચરણોની અંદર પડી ગયા. તે વખતે હનુમાનજી મહારાજે ગરુડજીને પોતાની કાખમાં દબાવેલા હતા અને સુદર્શન ચક્રને મુખની અંદર મૂકી દીધું હતું. કોઈક સ્થાનની અંદર એવું વર્ણન આવે છે કે સુદર્શન ચક્રને પણ મારુતિએ પોતાની કાખની અંદર દબાવી દીધેલું. ભગવાન શ્રી કૃષ્ણના રોમે રોમમાંથી હનુમાનજીને માટે આશીર્વાદ નીકળતા હતા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ હનુમાનજીને કહે છે કે વત્સ, આ તમારી કાખની અંદર કંઈક દેખાય છે, તે શું છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે પ્રભુ, એ કંઈ નથી, એ તો એક દુબળું પટલું પક્ષી નિર્જન સ્થાનની અંદર મારા ભજન સ્મરણની અંદર વિઘ્ન કરતું હતું, એટલે મેં એને દબાવી દીધું છે. ભક્તો, ગરુડજીનો વેગ જે છે એટલો બધો ભયાનક છે કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ એક બાજુ હોય ને એક બાજુ ગરુડજી હોય ને તો પણ એ ઇન્દ્રાદિક દેવતાઓ એનો સામનો કરવા માટે શક્તિમાન નથી. આ વાત મહાભારતના આદિ પર્વની અંદર ગરુડજી જ્યારે સ્વર્ગની અંદર અમૃત લેવા માટે જાય છે એ પ્રસંગની અંદર જોવા મળે છે. પરંતુ હનુમાનજી મહારાજ તો ગરુડજીને પણ દબાવીને બેઠા છે. અને ત્યારબાદ ચક્રને ઉદ્દેશીને કહે છે કે હું જ્યારે અહીં આવતો હતો ત્યારે એક રમકડું જે છે એ મારા માર્ગની અંદર વિઘ્ન કરવા માટે ઉપસ્થિત થયું, એટલે મેં એને પકડીને મારી કાખની અંદર દબાવી દીધેલું છે.
અને પ્રભુ, તમને જો પુષ્પની જ આવશ્યકતા હતી તો મારું સ્મરણ કરી દેવું જોઈએ ને. આ પક્ષીને શા માટે તમે શ્રમ આપ્યો? કારણ કે આ મારા રહેતા યક્ષરાજ કુબેરના તળાવમાંથી પુષ્પો કેવી રીતના લાવી શકે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હનુમાનજી, હવે આ બંનેને તમે છોડી દેવો. અમે તમારા પર અત્યંત પ્રસન્ન છીએ, માટે હવે તમે જાઓ અને તમારા સ્થાનની ઉપર રહીને ભગવત સ્મરણ કરો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા હનુમાનજી મહારાજે ગરુડજીને અને સુદર્શનને છોડી દીધા, અર્થાત મુક્ત કર્યા, અને પછી જય શ્રી રામ કરતા થકા એ ગંધમાદન પર્વત પર જતા રહ્યા. કહેવાનું તાત્પર્ય એ કે આ ચરિત્રની અંદર ગરુડજીને પોતાના વેગનો, સુદર્શન ચક્રને પોતાના પ્રકાશનો અને રૂકમણી દેવીને બાદ કરતા સત્યભામા આદિક રાણીઓને અહંકાર હતો કે અમે જ કેવલ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય છીએ. પરંતુ જ્યારે સીતાજીનું રૂપ લેવાનું કહ્યું ત્યારે કોઈ પણ રાણી સીતાજીનું રૂપ લેવા માટે તૈયાર થયા નહીં. તે વખતે કેવલ રૂકમણી દેવી જે છે એ જ સીતાજીનું રૂપ લઈ શકેલા હતા. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ આ ચરિત્ર દ્વારા ગરુડજીનો, સુદર્શન ચક્રનો અને પોતાની પત્નીઓનો અહંકાર જે છે એ દૂર કરેલો છે. ભક્તો, માન વસ્તુ જે છે એ ભગવાનને ક્યારેય પણ પ્રિય નથી. ભગવાન સ્વામિનારાયણને તો અહંકાર સહેજ પણ પ્રિય નથી. ને એટલે જ માટે સર્વમંગલ સ્તોત્રમની અંદર સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણનો એક નામનો ઉલ્લેખ કરતા કહે છે કે અભિમાની પુરુષ અરુચઃ, ભગવાનને અભિમાની પુરુષ પ્રિય નથી. લોયાના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે માન તે શું? તો જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધપણું રહે, પણ તેની આગળ હલકો થઈને સેવામાં વર્તાય નહીં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે માની પુરુષની ખૂબ નિંદા કરેલી છે. ગધડા પ્રથમના 76મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માની એ 4 પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં. ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે આ 4 જણા જે છે એ જો હરિભક્ત હોય, ભગવાનના ભક્ત હોય, તો એવા વ્યક્તિ સાથે પણ અમને ક્યારેય પણ બને નહીં, એમ પોતાના સ્વમુખે કહી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 27મા વચનામૃતમાં કહે છે કે માન, ઈર્ષ્યા ને ક્રોધ એ 3 દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર સંત દયા કરે પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષ્યા ને ક્રોધ ઉપજે છે. માટે માન મોટો દોષ છે ને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે. ભલે ગમે એટલો ઉચ્ચ સ્થિતિવાળો હોય, પરંતુ જો એની અંદર માન છે ને તો એ ભગવાનનો ત્યાગ કરીને પણ જતો રહે છે. માટે ભક્તો ક્યારેય પણ માન રાખતા નહીં. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 11મા વચનામૃતની અંદર તો આવા માની ભક્તની ભક્તિને પણ આસુરી કહે છે. જેમ કે ભગવાન કહે છે કે માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય, અને ભગવાનના ભક્તને જો બેવડાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો તેને અસુર જાણવો. આ પ્રમાણે ભગવાન પોતાના શ્રી મુખે કહે છે
તુલસીદાસજી પણ માનની ખૂબ નિંદા કરે છે. તુલસીદાસજી કહે છે, કનક તજ્યો કામિની તજ્યો તજ્યો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે સંગ. તુલસી કહે છે કે કનકનો પણ ત્યાગ કરી દીધો, સુવર્ણનો પણ ત્યાગ કરી દીધો, સ્ત્રીનો પણ ત્યાગ કરી દીધો, કોઈ પણ ધાતુને સ્પર્શ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પરંતુ થોડું ભોજન કરીને પણ માની જે હોય ને એ માનથી જીવતો હોય છે હંમેશા. માટે ભક્તો માન ક્યારેય પણ ન રાખવું. આવો જ એક બીજો પ્રસંગ જે છે એ શાસ્ત્રોમાં જોવા મળે છે. વાત એવી હતી કે 16,108 રાણીઓને મનની અંદર હંમેશા રાધાજી પ્રત્યે બહુ જ ઈર્ષ્યા રહેતી હતી. કારણ કે જ્યારે પણ ભગવાન શયન કક્ષની અંદર સૂતા હોય ત્યારે નિદ્રા અવસ્થાની અંદર કે સ્વપ્ન અવસ્થાની અંદર એમના મુખમાંથી રાધે 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 આવા શબ્દ નીકળતા હતા. અને એને લઈને બધી જ રાણી પરસ્પર રાજાજી થકી બહુ જ ઈર્ષ્યા ભાવ રાખતી હતી. એમને પોતાને માન હતું કે અમે બધી જે છે એ જ ભગવાનની અત્યંત પ્રિયા છે અને ભગવાનને માટે અમે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છીએ. પરબ્રહ્મ પરમાત્મા એ એટલા બધા કરુણામય છે, એટલા બધા કૃપાળુ છે કે પોતાના ભક્તની અંદર અલ્પ જેટલો દોષ પણ રહેવા દેતા નથી. ભગવાન શ્રી કૃષ્ણને પણ એવી ઈચ્છા થઈ કે મારે આ રાણીઓનો અહંકાર જે છે એ દૂર કરવો છે. એટલે આ નટવરે નારદજીની સાથે ભેગા મળી એક લીલા કરી. એક દિવસની વાત છે, ભગવાન શ્રી કૃષ્ણ અચાનક પેટના દર્દથી અતિશય પીડા પામવા લાગ્યા. દ્વારકાના મોટા મોટા વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પરંતુ ભગવાનને શાંતિ થતી નથી. એવા જ સમયની અંદર દેવર્ષિ નારદ જે છે એ ત્યાં પધારે છે. દેવર્ષિ નારદ અને ભગવાન શ્રી કૃષ્ણ પરસ્પર મળી ચૂકેલા છે. આજે આ રાણીનો અહંકાર જે છે એ દૂર કરવાનો છે. દેવર્ષિ નારદ વૈદ્ય શાસ્ત્ર એટલે કે આયુર્વેદ શાસ્ત્રના પણ બહુ જ મોટા જાણકાર છે. એણે ભગવાનની નાડી તપાસી અને પછી ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ, તમને શાંતિ કેવી રીતના થાય? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પ્રેમી જનના ચરણારવિંદની રજ લાવી એનું જો મને પાન કરાવવામાં આવે તો મને શાંતિ થાય. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી દેવર્ષિ નારદજી ફર્યા અને અક્રૂરજીને ઉદ્ધવજીને સંબોધીને કહે છે કે તમે બંને જણા તો ભગવાન શ્રી કૃષ્ણના અત્યંત નિકટવર્તી સેવક છો, તો તમારા ચરણારવિંદની રજ જે છે એ આપો, જેથી કરીને અમે એને પાણીમાં બોળીને ભગવાનને પાન કરાવીએ.
એટલે અક્રૂરજી હતા એ તો દૂર થઈ ગયા કે અમે તો ભાઈ સંબંધની અંદર ભગવાનના કાકા કહેવાઈએ અને કાકાની સાથે અમે સેવક પણ છીએ. અમે અમારા સ્વામીને જો અમારી ચરણરજનું પાન કરાવીએ તો અમારે નરકમાં જવું પડે, તો અમે નરકમાં જવા તૈયાર નથી. ઉદ્ધવજીએ પણ એવો જ ઉત્તર આપ્યો. ત્યારબાદ 16,108 રાણીઓ જે ત્યાં ઊભી રહેલી હતી, નારદજી પ્રસન્ન થતા સત્યભામા, રૂકમણી દેવી એ બધાની સામું જુએ છે અને કહે છે કે દેવીઓ, તમે તમારા ચરણાર વિંદરની રજ આપો જેથી કરીને ભગવાનને શાંતિ થાય. રૂકમણી દેવી અને સત્યભામા કહે છે કે પ્રભુ તો અમારા સ્વામી થાય ને અમે તો એની સેવિકાઓ છીએ. સેવિકાઓના ચરણાર વિંદરની રજ સ્વામીને પીવડાવવામાં આવે તો અમારે પણ નરકમાં જવું પડે, તો અમે નરકમાં જવા તૈયાર નથી. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી દેવર્ષિ નારદ જે છે એ વાયુ વેગે વ્રજમાં પધાર્યા અને વ્રજમાં આવી ત્યાં બેઠેલી ગોપીઓને કહે છે અને એમાં ખાસ રાધા રાણીને કહે છે કે માતે, ભગવાન શ્રી કૃષ્ણને અત્યારે ખૂબ દર્દ થાય છે. માટે વૈદરાજો કહે છે કે દર્દની શાંતિને અર્થે કોઈ પ્રેમી જનના ચરણારવિંદરની રજ જો એમને પાન કરાવવામાં આવે તો પ્રભુને શાંતિ થાય એમ છે. દેવર્ષિ નારદજીની વાત સાંભળી રાધાજીએ પોતાના ચરણ જે છે એ પ્રસારી દીધા અને કહ્યું, દેવર્ષિજી, જેટલી રજ જોઈએ એટલી લઈ જાઓ. દેવર્ષિજી કહે કે માતા, શ્રી કૃષ્ણ જે છે એ તમારા સ્વામી છે અને તમે એમને તમારા ચરણારવિંદનની રજા આપો છો તો તમારે નરકમાં જવું પડશે. રાધાજી કહે, એક વખત નહીં, અનંતો વખત અમે નરકમાં જવા માટે તૈયાર છીએ. જો અમારા ચરણારવિંદની રજથી અમારા સ્વામીને જો શાંતિ થતી હોય, એમને સુખ મળતું હોય, તો અમે નરકમાં જવા માટે પણ તૈયાર છીએ. રાધાજીની આ પ્રમાણેની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણને માટે દેવર્ષિજી રાધાજીની ચરણારવિંદની રજ લઈને દ્વારકા આવે છે અને ભગવાનને તથા ત્યાં ઉપસ્થિત બધાને નારદજી રાધાજીએ જે વાત કહી હતી એ વાત કહી સંભળાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તો કેવલ નાટક જ કરતા હતા કે શીઘ્રાતિ શીઘ્ર શૈયામાંથી ઊભા થઈ ગયા અને રાણીઓને કહે છે કે તમને બધાને એમ હતું કે અમે જ શ્રી કૃષ્ણની પ્રિય છીએ, પરંતુ જ્યાં અમને થોડું દર્દ થયું અને અમે તમારી પાસે તમારા ચરણારવિંદની રજ માગી તો નરકમાં જવાના ભયથી તમે લોકો એ ચરણારવિંદની રજ પણ આપવા તૈયાર ન થયા. અને પેલી બાજુ પેલી ગોપીઓ, એમાં એ રાધાજી જેની સાથે તમને હંમેશા સ્પર્ધા છે, ઈર્ષ્યા છે, તમે મનમાં ને મનમાં માન ધરાવો છો, જ્યારે એને ખબર પડી તો એણે પોતાના ચરણારવિંદની રજ આપી દીધી
અને એને માટે એ નરકમાં જવા માટે પણ તૈયાર છે. માટે બોલો હવે શ્રેષ્ઠતા કોની છે? તમારી છે કે એની છે? ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણેની વાણી સાંભળી બધી જ રાણીઓ જે છે અને ઉદ્ધવાદિક સેવકો છે એ લજાઈ જાય છે. માટે ભક્તો, કોઈ પણ પ્રકારનું માન રાખવું નહીં, એ જ સિદ્ધાંત વાત છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 41મા વચનામૃતમાં કહે છે કે જીવનો તો એવો સ્વભાવ છે જે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં. અને એ જીવને માનમાંથી જેવો સ્વાદ આવે છે તેવો તો કોઈ પદાર્થમાંથી આવતો નથી. માટે માનને તજીને જે ભગવાનને ભજે તેને તો સર્વ હરિભક્તમાં અતિશય મોટો જાણવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે માન તજીને ભગવાનનું સ્મરણ કરતો હોય એ જ હરિભક્તોની અંદર અતિશય મોટો જાણવો. જેની અંદર વિચારનું બળ હોય એની અંદર ક્યારેય પણ માન ઉદય થતું નથી. જેના હૃદયની અંદર સત અસતનો વિચાર હોય એને ક્યારેય પણ પોતાના અંતકરણની અંદર માન ઉદય થતું જ નથી. ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના સ્વમુખે કહે છે ગધડા પ્રથમના 55મા વચનામૃતમાં કે ભગવાનના ભક્તો હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પણ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. પરંતુ જેની અંદર વિચારનું બળ નથી એની અંદર માન ઉદય થાય છે ને થાય છે. અને જેના હૃદયની અંદર માન હોય ને એ માનમાંથી બધા જ દુર્ગુણો જે છે એ એની અંદર પ્રવેશી જાય છે. પછી આવા વ્યક્તિ પરમાત્મા પર અને એમની આહલાદીની શક્તિ રાધાજીની ઉપર પણ લાંછન લગાવતા અટકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી જ્યારે વ્રજની અંદર ઉપસ્થિત હતા ત્યારે પણ કેટલાક લોકોએ માતાજીના ચરિત્રની સન્મુખ આંગળી ઉઠાવેલી હતી અને એમાં વ્રજની અંદર 2 ગોપીઓ હતી, એક તરુણી અને બીજી વૃદ્ધા. ભક્તો, આ આખું ચરિત્ર જે છે એ રાધા ચરિત્રામૃતમ નામના ગ્રંથની અંદર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના અને રાધાજીના લગ્ન સ્વયં બ્રહ્માજીએ પોતાના વરદ હસ્તે કરાવેલા હતા, જેનું પ્રમાણ બ્રહ્મવૈવત પુરાણમાં તથા ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. પરંતુ એ વાત બધાને ખબર નથી. અને ભગવાન શ્રી કૃષ્ણના અને રાધાજીના દિવ્ય પ્રેમની બધા નિંદા કરવા લાગે છે. જ્યારે આ નિંદા અતિશય વધી ગઈ ત્યારે એક દિવસ માતાજીના નેત્રની અંદર આંસુ આવી જાય છે. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પણ ત્યાં ઉપસ્થિત હોય છે. એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન નક્કી કરી દીધું કે રાધાજીનો પ્રેમ જે છે એ સર્વોત્તમ પ્રેમ છે, એમનો પાતિવ્રત્ય જે છે એ પણ સર્વોત્તમ છે. એ હું લોકોની સન્મુખ પ્રતિપાદન કરી દેવીશ. એક દિવસની વાત છે, આ લીલાધારીએ એક લીલા કરી.
અચાનક જ નંદરાયજીના આંગણાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મૂર્છા ખાઈને ધડી પડ્યા. યશોદા રાણીએ જોયું કે મારો પુત્ર જે છે એ મૂર્છા ખાઈને ધડી પડેલો છે. એ દોડતા દોડતા આવ્યા અને બધાને પોતાની પાસે બોલાવતા થકા બોલ્યા કે મારા નીલમણીને કંઈ થઈ ગયું છે, મારા નીલમણીને કંઈ થઈ ગયું છે, તમે બધા આવો, બધા આવો. ભગવાન શ્રી કૃષ્ણને ઉચકીને આંગણામાંથી મહેલમાં લાવવામાં આવ્યા અને એક સુવર્ણના પલંગની ઉપર સુવડાવવામાં આવ્યા. મોટા મોટા વૈદરાજોને બોલાવવામાં આવ્યા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્છા જે છે એ ટળતી જ નથી. કેટલાય ઉપાય કર્યા, પરંતુ મૂર્છા જે છે એ ટળતી નથી. એવા જ સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એક વૈદરાજનું રૂપ ધારણ કરીને નંદરાયજીના ત્યાં પધારે છે. બધાને કહે છે કે તમે બધા એક બાજુ હટી જાઓ, અમે શ્રી કૃષ્ણની નાડી જે છે એ તપાસીએ છીએ. વૈદરાજે ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પોતાના હાથમાં લીધો, અર્થાત કે પોતાનો હાથ જ પોતાના હાથમાં લીધો, કારણ કે વૈદ્યરાજ થઈને પણ ભગવાન જ પધારેલા છે. અને નાડીનું પરીક્ષણ કર્યું અને પછી એમણે ભગવાન શ્રી કૃષ્ણના જે મોટા મોટા કેસો હતા એ કેસો જે છે એ કાપ્યા અને એ કેસો જે છે એ કેસોને લઈ જઈ એ વૈદરાજ યમુનાજીના તટ પર આવે છે અને એક કેસને એના એક છેડાને એક વૃક્ષની સાથે બાંધી દે છે. અને એ કેસનો બીજો છેડો જે છે એ યમુનાજીની અંદર એક સ્તંભ હતો એની સાથે બાંધે છે. ભગવાનના વાળ જે છે બહુ સુંદર હતા અને બહુ મોટા હતા, એટલે એની ગાંઠ વાળીને એક મોટી રસ્સી જેવું બનાવે છે અને વૈદરાજ યમુનાજીની અંદર રહેલા એક સ્તંભની સાથે બાંધી દે છે. અને પછી એક ઘડો લે છે ને ગળાની અંદર 1000 છિદ્ર પાડે છે અને છિદ્ર પાડી ત્યાં ઉપસ્થિત થયેલા બધા જ વ્રજવાસીઓને કહે છે કે જે સર્વશ્રેષ્ઠ સતી હોય તે આ વાળની ઉપર ચાલતી થકી મધ્યમાં જઈને પાણીનો ઘડો ભરી લાવે, પરંતુ એ છિદ્રમાંથી પાણી સહેજ પણ ટપકવું ન જોઈએ. અને એ પાણી લાવીને જો શ્રી કૃષ્ણના વક્ષસ્થળની ઉપર મૂકવામાં આવે, અર્થાત કે એમનો અભિષેક કરવામાં આવે, તો એમની મૂર્છા ટળી જાય છે. વૈદરાજની વાત સાંભળી યશોદાજી ગળો લઈને જેવા પાણી લેવા જતા હતા ત્યાં જ વૈદરાજજીએ હાથ પકડી લીધો કે દેવી તમે નહીં, તમે એમની માતા છો. તો હવે લેવા કોણ જવાનું? વ્રજની અંદર પેલી બે, એક વૃદ્ધા અને તરુણી, જેને પોતાના સતીત્વનું બહુ જ અભિમાન હતું તથા એણે જ માતા રાધાજી અને શ્રી કૃષ્ણની ખોટી વાતો જે છે એ વ્રજની અંદર ફેલાવેલી હતી. વ્રજવાસીઓએ કહ્યું, પ્રથમ તો વૃદ્ધાને કહ્યું કે તમે લેવા માટે જાઓ, તમે તો એક સર્વોત્તમ સતી છો, માટે તમે જાઓ. અને અહંકારને વશ થઈને જેવી એ વૃદ્ધા પાણી લેવા માટે પેલા વારની દોરડી પર ચઢે છે અને જ્યાં મધ્યમાં આવે છે ધડામ દઈને પડી જાય છે. એ જ પ્રમાણે પેલી તરુણી, જેને પોતાના સતીત્વનું અભિમાન હતું, એની પણ સ્થિતિ એવી જ થઈ.
અંતે જ્યારે વૃષભાન કુમારીને ખબર પડે છે કે આવી ઘટના બનેલી છે, એ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ત્યાં આવે છે અને ગળો ઉઠાવે છે અને કોઈ પણ જાતની શંકા રાખ્યા વગર એ વારની દોરડીની ઉપર ચાલતા ચાલતા મધ્યમાં જાય છે, પાણીનો ગળો ભરે છે, 1000 છિદ્રવાળા ગળાની અંદર માતા રાધાજી પાણી ભરે છે. પરંતુ છિદ્રમાંથી પાણી બહાર ટપકતું નથી. સંપૂર્ણ વ્રજ જે છે એ વખતે યમુના પુલિનની ઉપર ભેગું થયું હતું. બધા જ આ આશ્ચર્યચકિત ઘટના જે છે એ જુએ છે. રાધાજી એ ગળો લઈને નંદરાયજીના મહેલમાં આવે છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની ઉપર એનો છંટકાવ કરે છે, ભગવાન શ્રી કૃષ્ણ જાગ્રત અવસ્થાની અંદર આવી જાય છે. માતા રાધાજી કંઈ બોલતા નથી, ત્યાંથી પુનઃ પોતાના ઘર તરફ જવા માટે તૈયાર થાય છે. પેલી વૃદ્ધા અને તરુણી જેણે માતા રાધાજીની અને શ્રી કૃષ્ણ ભગવાનની ખૂબ વાતો ઉડાવેલી હતી, એ માતાજીના ચરણમાં પડી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની પણ ખૂબ ક્ષમા માગે છે. જે પણ લોકોએ ભગવાન શ્રી કૃષ્ણની અને રાધાજીની વાત ખોટી રીતના ઉડાવેલી હતી, બધા જ લોકો રાધાજીની ખૂબ ક્ષમા માગે છે. જગત જનની માતા રાધા એ બધાને ક્ષમા કરી દે છે, કારણ કે એમની અંદર તો કોઈ પણ જાતનું માન જે છે ટકી શકે એમ હતું જ નહીં. એ તો કરુણાની મૂર્તિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સતીત્વનું પણ જો માન છે તો એ માન પણ યોગ્ય નથી. વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સમીપમાં રહીને પેલી વૃદ્ધા અને તરુણી એ બંનેને પોતાની શ્રેષ્ઠતા દેખાતી હતી. અર્થાત કે પોતાના સતીત્વ પર બહુ જ અહંકાર હતો અને એને લઈને ઈર્ષ્યાવશ એ રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાનની નિંદા પરાયણ થાય છે. પરિણામ શું આવ્યું? ભગવાન શ્રી કૃષ્ણએ એનો અહંકાર જે છે એ સારી રીતે નિવૃત્ત કર્યું. ભગવાન સ્વામિનારાયણ ગદડા પ્રથમના 56મા વચનામૃતમાં કહે છે કે માન રહિત જે વૈરાગ્ય ને ભક્તિ તે તો 16 વલ્લા સોના જેવા છે. માન રહિત જે એ ભક્તના જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં, પણ નિર્માની ભક્ત જે છે એ શ્રેષ્ઠ છે. ભક્તો ભગવાનને કેવલ ને કેવલ નિર્માની ભક્ત જે છે એ જ પ્રિય છે, બીજા કોઈ પ્રિય નથી. માટે પોતાના હૃદયની અંદર ક્યારેય પણ કોઈ બાબતનું જ્ઞાનનું, વૈરાગ્યનું, ધર્મનું કે ભક્તિનું કશાનું પણ માન ઉદય થવા દેવું જ નહીં. અને નિર્માની થઈને ભગવાનની ભક્તિ કરવી એ સિદ્ધાંત વાત છે. લોયાના 16મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તેને માન ન આવે. કેમ? જે જુઓ ને ઉદ્ધવજી કેવા ડાહ્યા હતા ને નીતિશાસ્ત્રોમાં કુશળ હતા ને દેહ કરીને રાજા જેવા હતા, પણ જો ભગવાનનું મહાત્મ્ય સમજતા હતા તો ગોપીઓને વિશે ભગવાનનો સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું ને એમ બોલ્યા, જે એ ગોપીઓના ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ, લતા, તૃણ, ગુચ્છ
તે માહેલો હું કોઈક થાઉં. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપી દરેક જણને નિર્માની થવાની આજ્ઞા કરેલી છે કે ક્યારેય પણ પોતાના હૃદયની અંદર કોઈ પણ બાબતનું માન ઉદય થવા દેવું નહીં. આ માનની નિવૃત્તિ કેવી રીતના થાય? તો ભગવાન સ્વામિનારાયણ લોયાના 16મા વચનામૃતમાં એ બાબત પણ બતાવે છે કે મહાત્મય સમજે ત્યારે માન જાય, પણ મહાત્મ્ય સમજ્યા વિના તો માન જતું નથી. તે સારું જેને માન ટાળવું હોય તેને ભગવાનનું અને સંતનું મહાત્મ્ય સમજવું જોઈએ. એ લોકોની મોટાઈ જે છે એ સમજવી જોઈએ. મહાત્મ્ય એટલે કે મોટાઈ. આ પ્રમાણે ભગવાનની અને ભગવાનના ભક્તની જો મોટાઈ સમજવામાં આવે તો એની સાથે ક્યારેય પણ માન છે, ઈર્ષ્યા છે, કપટ છે એ રહે જ નહીં. માટે નિર્માની થઈને ભગવાનનું ભજન કરે તે જ વ્યક્તિને ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને એવા જ નિર્માની ભક્તો જે છે એ ભગવાનને અતિશય પ્રિય છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર 60મા અધ્યાયની અંદર પણ આ માનની જ વાત આવે છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર જે ચરિત્ર છે એ ચરિત્રની અંદર પણ રૂકમણી દેવીને એ બાબતનું માન હતું કે હું ભગવાનને બીજા બધા જ કરતા અત્યંત પ્રિય છું. અને ભગવાન એ અધ્યાયની અંદર રૂકમણી દેવીના માનનો મર્દન કરશે. આમ જોવા જઈએ તો શ્રીજી જે છે એ ભગવાનથી અભિન્ન છે. એમની અંદર ક્યારેય માન આવે નહીં, પરંતુ એમણે મનુષ્ય માત્રને ઉપદેશ આપેલો છે કે અમે ભગવાનની સાથે રહીએ છીએ, અખંડ એમની સાથે રહીએ છીએ, તો પણ કોઈક વખત અમે એમના સૌથી વધુ પ્રિય છે એવું માન અમારી અંદર પણ આવી જાય છે. અમે લોકો દિવ્ય મૂર્તિ છીએ, છતાં જો અમારી અંદર આવું માન આવતું હોય તો તમે બધા મનુષ્ય તો પ્રાકૃત મતીના છો, તમારી અંદર તો એ ઉદય થવાનું જ. માટે માન ક્યારેય પણ રાખવું નહીં. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 60મા અધ્યાયની અંદર એ રૂકમણીજીના માન મર્દનની કથા આવશે. પરંતુ રૂકમણી દેવી જે છે એ પણ એ અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણને જે ઉત્તર આપે છે એ ઉત્તર પણ શ્રવણ કરવા યોગ્ય છે. આ અધ્યાયને પ્રણય ગીત તરીકે ભાગવતના રસિકજનો કહે છે કે આ જે ગીત છે આમાં રૂકમણી દેવી જે ભગવાન શ્રી કૃષ્ણને એમના કહેલા વાક્યોનો જે ઉત્તર આપે છે એ પ્રણય ગીત તરીકે ઓળખાય છે. અને એ પ્રણય ગીતની અંદર રૂકમણી દેવીની અત્યંત દીનતા જે છે એ દીનતા દેખાય છે. અને દીનતાને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના સ્વમુખે એવું કહેવું પડેલું હતું કે તમારો મારા પર જે પ્રેમ જે છે એ અદ્વિતીય છે, અને તમે જે મારે માટે ત્યાગ કરેલું છે એનો બદલો જે છે એ હું ક્યારેય પણ
ચૂકવી શકું એમ નથી. આ ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખના વચન એ અધ્યાયની અંદર જોવા મળે છે. પરંતુ સમયનો અભાવ હોવાથી આપણે એ કથા જે છે એ હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશો. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.